આજે વૃદ્ધાશ્રમની ઓફિસની સામે અચાનક જ એક નવી નકોર મર્સિડીઝ કાર આવીને ઊભી રહી. ત્યારે જ વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં વાવેલા ફૂલ છોડને પાણી પાઈ રહેલા 60 વર્ષની વયે પહોંચેલા શ્રવણજીએ થોડા ઊંચા થઈને પોતાના ચશ્માની દાંડી ઉપર કરીને ગાડી તરફ જોયું તો એ ગાડીમાંથી યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર સૌથી પહેલાં નીચે ઉતર્યો અને ગાડી ચાલુ જ રાખીને પાછળનો દરવાજો ખોલ્યો. ત્યારે હાઈ હીલ અને ઊંચી બ્રાન્ડની સેન્ડલ પહેરેલા પગ અને એની સાથે ખૂબ જ સુખ સાહેબી ભોગવી રહ્યા હોય એવા મોંઘા પરફ્યુમની સુવાસ બહાર નીકળી અને પછી એક સુંદર દેહાકાર ધરાવતી અને બ્યુટી શબ્દને પણ શરમાવી દે એવી સ્ત્રી કારમાંથી નીચે ઉતરી અને શ્રવણજી પાસે આવીને હળવા અવાજે એવું કહ્યું કે મારે અહીંયાના મુખ્ય સંચાલક શ્રવણજીને મળવું છે. ત્યારે શ્રવણજીએ પોતાના કપડા પર ચોંટેલી માટી ખંખેરીને એવું કહ્યું કે હું જ શ્રવણ છું, તમે ઓફિસમાં આવો. ત્યારબાદ ઓફિસમાં ગયા અને ત્યાં જઈને શ્રવણજીએ આગ્રહ કર્યો કે તમે શું લેશો, ચા, કોફી કે ઠંડુ? ત્યારે તે સ્ત્રી કહેવા લાગી કે બસ કાંઈ નથી લેવું, તમે પૂછ્યું એટલું આવી ગયું. ત્યારબાદ તે સ્ત્રી ઓફિસમાં આમ તેમ નજર કરવા લાગી અને કહેવા લાગી કે માનો ખૂણો ખૂબ જ સરસ નામ છે, તમારી સંસ્થાનું નામ તો અદ્ભુત છે. આવું કહીને એણે પોતાની વાત શરૂ કરી. ત્યારે શ્રવણજી કહેવા લાગ્યા કે હા, અમે અહીંયા નિરાધાર, લાચાર અને રોગિષ્ટ જરૂરિયાતમંદ માતાઓની વૃદ્ધાવસ્થાનો ટેકો બનવાનો પ્રયાસ કરીએ છીએ. શ્રવણજીએ આવો જવાબ આપ્યો એટલે થોડીવાર માટે શાંતિ પથરાઈ ગઈ. ત્યારબાદ શ્રવણજીએ પૂછ્યું કે આપનો આ સંસ્થાની મુલાકાત લેવાનો હેતુ શું છે, તમે મને જણાવી શકો છો? શ્રવણજીએ આવું પૂછ્યું એટલે તે સ્ત્રી થોડીવાર માટે ખામોશ રહી અને ત્યારબાદ કહેવા લાગી કે મારું નામ શિવાની છે અને હું અહીંયા મારી સાસુમાને મૂકવા આવી છું. આ સ્ત્રીએ આટલું કહ્યું ત્યાં તો તેના પર્સમાં તેનો ફોનની રિંગ વાગી એટલે તેણે પર્સમાંથી ફોન કાઢ્યો અને પોતાના ખૂબ જ મોંઘા ફોન પર હળવેથી આંગળી ફેરવી અને સામેથી આવતા અવાજની કોઈ પરવા કર્યા વગર જ કહેવા લાગી કે હા વિવેક, હું અહીંયા પહોંચી ગઈ છું, એટલે તું ચિંતા ન કરતો. માની તબિયત અત્યારે સારી છે અને અહીંયા જગ્યા પણ ખૂબ જ સારી છે. બસ હવે અમારી મીટિંગ પૂરી થાય એટલે તને ફોન કરું છું. આટલું કહીને તેણે ફોન કટ કરી દીધો. આ સ્ત્રીની આવી વાત સાંભળીને શ્રવણજી બધું જ સમજી ગયા હતા એટલે તેણે તરત જ એક ફોર્મ આપ્યું અને કહેવા લાગ્યા કે પહેલાં તમે આ ફોર્મ ભરી દો, કેમ કે માનો ખોળો છે અને માનો ખોળો ખૂબ જ વિશાળ છે. કોઈ ગરીબ હોય કે અમીર હોય, અહીંયા બધાને આશરો મળે છે, એટલે તમે ચિંતા ન કરતા. શ્રવણજીએ માર્મિક ટકોર કરીને ફોર્મ એની સામે મૂકી દીધું એટલે તે સ્ત્રી કહેવા લાગી કે જુઓ, તમે જે સમજી રહ્યા છો તેમાં થોડોક ફરક છે. અમે લોકો અમારી ફેમિલીમાં ફક્ત 3 જ વ્યક્તિ છીએ, હું, મારા હસબન્ડ અને મારા સાસુમાં. હું અને મારા પતિ અમે બંને જોબ કરીએ છીએ અને અમારે બંનેએ 2 વર્ષ માટે અમેરિકા જવાનું છે. અમેરિકા જઈને અમે થોડા મહિનામાં ત્યાં સેટ થઈ જશું. ત્યારબાદ અમે મારી સાસુમાને પણ ત્યાં બોલાવી લઈશું. જોકે મારી સાસુમાં પણ હાઈકોર્ટમાં વકીલ રહી ચૂક્યા છે અને 2 વર્ષ પહેલાં જ અચાનક એને બીપી વધવાથી બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારથી જ એ લકવાની હાલતમાં છે, એટલે એ કંઈ બોલી શકતા નથી અને તેની કોઈ પણ ક્રિયા પણ તેનો કંટ્રોલ નથી. એના આવી હાલતના લીધે જ અમે તેને શરૂઆતમાં અમેરિકા નથી લઈ જઈ શકતા, તો ત્યાં અમે એને સાચવી નહીં શકીએ. એક તરફ અમારું કેરિયર છે અને બીજી તરફ મારા સાસુની હાલત. જોકે મારા પતિ તો આ વાત માટે તૈયાર જ ન હતા, પરંતુ મારે તેને ખૂબ જ સમજાવવા પડ્યા. અમે લોકોએ તમારી સંસ્થા વિશે ખૂબ જ તપાસ કરી, ત્યારબાદ આ નિર્ણય પર પહોંચ્યા છીએ. અને હા, તમે પૈસા બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં, કેમ કે મારા સાસુ માટે અમે તમે કહેશો તેટલા પૈસા ચૂકવી દઈશું. આવી રીતે વાત કરતાં કરતાં શિવાનીએ
ફોર્મ ભરીને શ્રવણજીને પાછું આપી દીધું. હવે ફોર્મ તપાસતા શ્રવણજી કહેવા લાગ્યા કે વિવેક ખૂબ જ સરસ નામ છે તમારા પતિનું. મારી માને પણ આ નામ ખૂબ જ ગમતું હતું. ત્યારે જ શિવાની કહેવા લાગી કે શ્રવણ નામ પણ ખૂબ જ સારું છે અને આ નામ તો દરેક માને ગમે એવું છે. આવી રીતે શિવાનીએ શ્રવણજીને સામો ઉત્તર આપ્યો. શ્રવણ ખાલી નામ નહીં, પરંતુ આ શ્રવણ જેવો દીકરો પણ બધી જ માને ગમે છે. શ્રવણજીએ આવું કહ્યું ત્યારે જ એક ખૂબ જ વૃદ્ધ દાદીમાં લાકડીના ટેકે ટેકે ઓફિસમાંથી અંદર આવ્યા. ત્યારે શ્રવણજીએ માજીને જોઈને તરત જ ખુરશી પર ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે માં, તમે અત્યારે ઓફિસમાં કેમ આવ્યા છો? તમે આરામ કરો ને. આવું સાંભળ્યું એટલે શિવાની કહેવા લાગી કે અરે વાહ, આ તમારા મમ્મી છે. બા, તમે વૃદ્ધ ભલે થઈ ગયા હોય, પરંતુ હજુ પણ મજબૂત લાગો છો. ત્યારબાદ શિવાનીએ બાને પ્રણામ કર્યા એટલે બાએ તેને આશીર્વાદ આપ્યા અને કહેવા લાગ્યા કે શ્રવણ જેવા દીકરા હોય ને તો માને રોજ અડધો શેર લોહી વધે. બાએ પણ આશીર્વાદની સાથે સાથે શ્રવણના વખાણ કર્યા. ત્યારે શિવાની કહેવા લાગી કે શ્રવણજી, તમને આ માનો ખોળો જેવી સંસ્થા શરૂ કરવાની પ્રેરણા પણ આ માજીમાંથી જ મળી હશે ને? શિવાનીએ બાની આંખોમાં આંખો પરવીને આવું કહ્યું. ત્યારે શ્રવણજી અને મા બંને એકબીજાની સામે જોવા લાગ્યા. એવામાં ડ્રાઈવર દોડતો ઓફિસમાં આવ્યો અને કહેવા લાગ્યો કે મેડમ, માજીએ ગાડીની અંદર જ ઉલટીઓ શરૂ કરી દીધી છે. હવે હું શું કરું? આવું સાંભળ્યું એટલે શિવાની એકદમ જ ઊભી થઈને કહેવા લાગી કે અરે, હજુ તો કાલે જ કારની સર્વિસ કરાવી છે, એને જલ્દીથી બહાર લઈ આવ. શિવાનીના આવા શબ્દથી શ્રવણજીને મર્સિડીઝ કાર અને માં બંનેથી કોણ વધારે કિંમતી છે તેનો અંદાજ આવી ગયો. પરંતુ ત્યારે જ બાજુમાં ઊભેલા બાની અંદર એકાએક ગજબની સ્ફૂર્તિ આવી ગઈ. એવું લાગ્યું અને દોડવા લાગ્યા અને એ ગાડી પાસે પહોંચી ગયા. કારની અંદર કોઈ સ્ત્રી ઉલટી કરી રહી હતી અને કારની સીટ ન બગડે એટલા માટે આ વૃદ્ધ માજીએ પેલી સ્ત્રીની સામે પોતાનો ખોળો પાથરી દીધો. ત્યારબાદ તે સ્ત્રીએ ફરીથી 2-3 વખત ખૂબ જ દુર્ગંધ ઉલટી માના ખોળામાં કરી નાખી અને માં એને પીઠ પર હાથ ફેરવા લાગ્યા. આ સ્ત્રીને થોડું સારું થયું એટલે તેણે પોતાની નજર ઊંચી કરીને માની સામે જોયું અને બંનેની નજર મળતા જ 30 વર્ષ પહેલાંના જૂના સંબંધનો ઇતિહાસ બંનેની સામે આવી ગયો. જોકે આજથી 30 વર્ષ પહેલાં આવી જ ઘટના બની હતી. ત્યારે આ બંને સ્ત્રીઓ વચ્ચે સાસુ વહુનો સંબંધ હતો, પરંતુ આજે ઉલટી કરવાવાળી અને સાફ કરવાવાળી મહિલાઓના સ્થાન બદલાઈ ગયા હતા. 30 વર્ષ પહેલાં શ્રવણજીની માતા ખૂબ જ બીમાર હતા અને એક દિવસ શ્રવણજીની પત્ની સરિતાના ખોળામાં બાથી અચાનક જ ઉલટી થઈ ગઈ હતી અને ત્યારે સરિતાએ તો ઘરની અંદર હંગામો મચાવી દીધો હતો. સરિતા શ્રવણને કહેવા લાગી કે હું અહીંયા સાસરે આખી જિંદગી તમારી માતાની સેવા કરવા માટે નથી આવી. હું તો હવે કંટાળી ગઈ છું અને તમારું નામ જેણે પણ રાખ્યું છે એ બરાબર છે. તમારે તો બસ તમારી માની સેવા જ કરવાની છે. હું તો આ બધાથી ત્રાસી ગઈ છું. આ માત્ર આજની જ વાત નથી, પરંતુ આપણા લગ્ન થયા ત્યારથી તમને તો આ આખા ઘરમાં ફક્ત તમારી માં જ દેખાય છે. હું તો આ ઘરમાં શા માટે આવી છું એ જ મને નથી સમજાતું. લગ્ન બાદ 7 વર્ષમાં એકેય વાર ક્યાંય બહાર ફરવા નથી લઈ ગયા અને હોટલમાં જઈને તો પહેલાં ઘરે તમારી માની રસોઈ બનાવવાની અને ત્યારબાદ એને જમાડીને હોટલમાં જવાનું. અરે, મારી ઓફિસની એકેય પાર્ટીમાં તમે ક્યારેય મારી સાથે નથી આવ્યા. એટલે મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. મારી કારકિર્દી કાંઈ આવી રીતે તમારી માની સેવા ચાકરી કરવામાં નથી કાઢી નાખવાની. એટલે હવે તમે જ નક્કી કરો કે તમારે પત્ની જોઈએ છે કે તમારી માં. પોતાના જીવનના આવા તબક્કે પણ શ્રવણજીએ પોતાની માને પસંદ કરી હતી. એટલે સરિતાએ પોતાના દીકરાને પોતાની સાથે લઈ જવા માટે કોર્ટમાં કેસ કર્યો અને એ સમયની ખૂબ બાહોશ વકીલ સરિતાએ પતિ સામેનો કેસ જીતી ગઈ અને પોતાના દીકરા વિવેકને લઈને હંમેશા માટે શ્રવણની ઘર છોડી દીધું. ત્યારબાદ
શ્રવણજીએ પણ પોતાની બધી જ સંપત્તિ વેચીને બધાથી દૂર એક નાનકડો આશ્રમ ખોલ્યો અને માની સેવા કરવામાં લાગી ગયા. અને એ આશ્રમને બધા જ લોકો માનો ખોળો તરીકે ઓળખતા હતા. જે માતાની ઉલટીથી સરિતાને સૂગ ચડતી હતી, એના ખોળામાં જ આજે પોતે ઉલટીઓ કરી રહી હતી. ત્યારે માએ કહ્યું કે બેટા, સરિતાએ સમય માની આંખોમાંથી પ્રેમ વહી રહ્યો હતો. સરિતાની હાલત લકવાગ્રસ્ત હતી, એટલે એ કંઈ બોલી શકતી ન હતી. પરંતુ એ ગાડીમાં જ માને ગળે વળગી પડી અને તેની બંને આંખોમાંથી સતત આંસુઓનો ધોધ વહેવા લાગ્યો. ત્યારબાદ માએ પોતાની સાડીના છેડાથી સરિતાનું મોઢું બરાબર સાફ કર્યું. ત્યારે શિવાની પણ નજીક આવી અને કહેવા લાગી કે અરે માં, તમારો ખોળો બગડી ગયો છે. અમને માફ કરજો, કેમ કે મારી સાસુને તો કંઈ ખબર જ નથી પડતી કે તમારા ખોળામાં ખૂબ જ દુર્ગંધ આવે છે, તો પણ તમારા ખોળામાં માથું રાખીને બેઠી છે. થોડીવાર ઊભા રહેજો, હું તમને પરફ્યુમ લગાવી દઉં છું. ત્યારે માએ શિવાનીને રોકીને એવું કહ્યું કે દીકરી શિવાની, આ માનો ખોળો છે. અહીંયા તો દીકરા દીકરી, વહુ કે કોઈ પણની દુર્ગંધ મારતી ઉલટી હોય કે પછી ખુશીઓની કિલકારી હોય, બાળકોની ટપકતી લાળ હોય કે એના નાકમાંથી નીકળતી શરદી હોય, દીકરા દીકરીનું સુખ હોય કે દુઃખ હોય, અહીંયા તો સૌનું એક જ સ્થાન છે. અને માનો ખોળો તો આ બધી જ સુગંધોથી ભરેલો રહે છે. એ જ મા માટે સૌથી મોંઘું અને એનું મનપસંદ પરફ્યુમ છે. આવું કહીને માએ પોતાની વહુને પોતાના ખોળામાં સમાવી લીધી. શ્રવણજી પણ દૂર ઊભા રહીને પોતાની માના વહાલસોયા ખોળાની ભવ્યતા જોઈને બંધ આંખોએ રડવા લાગ્યા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.